અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે। સાબરમતી નદી પર રબર બેરેજ કપ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। આધુનિક ડિઝાઇન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈને વાહન વ્યવહારની મોટી રાહત સાબરમતીના જથ્થાના પાણીને રોકી શકે છે। બ્રિજ પર ખૂબ જ મહત્વની યોજનારૂપ સાબિત થશે। નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઊભી કરશે। આ બ્રિજ પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવે છે અને આ બ્રિજ ક્યાં બનશે? સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેરથી કેમ્પ સરદાર બજાર વચ્ચે બેરેજ ક્રમ બ્રિજ બનશે। સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જે અમદાવાદની એક આગવી ઓળખ ગુજરાતનું નદીના પાણીને રોકી શકાય તે માટે એ પણ રબર સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી। આ ઓવરબ્રિજ નીચે રબર બ્રિજથી પણ પાણીને રોકીને સ્ટોર કરી શકશે। જરૂરિયાત સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે પાણી આવી જશે, જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધરૂપ બનશે નહીં। અને બ્રિજની શું છે ખાસિયત તે પણ આપણે જાણીએ તો બેરેજ ક્રમ બ્રિજની વિશેષતા રબર બેરેજનું ઓપરેશન અને મેન્ટેનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત છે, જેનાથી ડિફ્લે કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય તે માટે હેતુથી વિકલ્પ દરખાસ્તને અભ્યાસ કરી તર્ક વિતર્ક તેમજ સાનુકૂળ પરિસ્થિતિને આધીન ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત છે। એરફિલ્ડ રબર બેરેજ બનાવવામાં આવશે। આ પ્રકારનો પ્રથમ બ્રિજ બનશે આપણા ગુજરાતમાં। તો બેરેજ સ્પેશિયલાઇઝડ પ્રકારનો તથા ગુજરાત રાજ્ય માટે આવા પ્રકારનો બેરેજ પ્રથમ હોવાની આંતરરાષ્ટ્રીય એજન્સી ભાગ લેવાની છે। એરફિલ્ડ રબર ટાઇપ બેરેજના કામનું મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ફિક્સિંગ, ઇન્સ્ટોલેશન, કમિશન, ઓપરેશન અને મેન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ, ઓટોમેટિક સિસ્ટમ સહિતનું બાંધકામ કરવામાં કામનું ટેન્ડર ₹73.65 કરોડનું માંગવામાં આવ્યું છે। બનાવનાર બેરેજ ક્રમ બ્રિજના કારણે અચેર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણી જથ્થાનો મોટો ફાયદો મળશે, જેના વડે અમદાવાદ શહેરને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલમાં મેન્ટેનન્સ રિપેરિંગ દરમિયાન કોતરપુર ઇન્ટેક વોલ મારફતે આશરે 10 થી 15 દિવસ સુધીનું પાણીનું જથ્થો શુદ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કર ખાતે ઉપલબ્ધ થઈ શકશે। પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વ કેમ્પ સદર બજાર એરપોર્ટ રોડના બંને રસ્તાઓને જોડતા બ્રિજને બનાવવામાં આવશે, જેના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોઢેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે, જેથી ટ્રાફિક સમસ્યા ઘણી હળવી બની જશે। વધુ થીમ બેઝ લાઇટિંગ તેમજ વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ માટેની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે। આ બ્રિજ બંને સાઇડ ફૂટપાથ સાથે રિવરફ્રન્ટ રોડ ચારે બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે। બનનાર બ્રિજને પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસ તેમજ પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને સરળતાથી જોડશે।